ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિમાં આપણે શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે સાંભળ્યા અધ્યાય એટલે કે સ્કંદ 1 થી 6 અને આજે આપણે સાંભળીશું સ્કંદ 7મો. તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ દેવી ભાગવત સાંભળજો, બીજાને પણ સંભળાવજો, જેથી આપણને પુણ્ય ફળ મળે, માના આશીર્વાદ પ્રદાન થાય. પૂરા શ્રદ્ધા ભક્તિ ભાવથી સાંભળો. યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ. જય મા ભવાની, જય મા અંબે. સ્કંદ 7મો. વ્યાસજીને જન્મેજયે સૃષ્ટિ વિશે પ્રશ્ન કર્યો. સૂતજી કહેવા લાગ્યા, તપસ્વીઓ, આ દિવ્ય કથાને સાંભળ્યા પછી પરીક્ષિત નંદન રાજા જન્મેજયને પ્રસન્નતાપૂર્વક પુનઃ વ્યાસજીને પૂછ્યું, સ્વામી, સૂર્યવંશી રાજાનો વંશ અને તેનું અદ્ભુત વર્ણન અને ચંદ્રવંશી રાજાઓનું વર્ણન સાંભળવા હું ઈચ્છું છું. મારા સાંભળવામાં આવ્યું છે કે તે બધા રાજાઓમાં ભગવતી દેવીના ઉપાસકો હતા. વ્યાસજી કહે છે, યુગરાજ, સૂર્યવંશ, ચંદ્રવંશ તેમજ અન્ય વંશોની કથાઓથી સંબંધ રાખનારી કથાઓનું હું વર્ણન કરું છું, તે તમે સાંભળો. જ્યારે 4 મુખવાળા બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી ઉત્પન્ન થયા પછી તેમણે ઘણી મુશ્કેલીથી સાક્ષાત્કાર આપનારા એવા મહાદેવી ભગવતી જગદંબાની ઉપાસના કરી દેવી પ્રસન્ન થયા. બ્રહ્માજીને વરદાન આપ્યું અને તેથી તેઓ સૃષ્ટિ રચનાનું કાર્ય સંપન્ન કરવાને માટે સમર્થ બન્યા. પરંતુ સૃષ્ટિનો વિસ્તાર કરવો તે તેમની શક્તિ બહારની વાત હતી. આથી તેમણે 7 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. મરીચી, અંગીરા, અત્રિ, વશિષ્ઠ, પુલગ, કતુ અને પુલત્સ્ય. આ તેમના પુત્રોના નામો પ્રસિદ્ધ થયા. બ્રહ્માજીના ક્રોધથી રુદ્રનું અને ગોદથી નારદજીનું પ્રાગટ્ય થયું. અંગૂઠેથી દક્ષ પ્રજાપતિ તથા એવા જ સનકાદિક માનસ પુત્રો થયા અને બધા હાથમાં અંગૂઠામાંથી દક્ષની સુંદર અંગોવાળી પત્ની પ્રગટ થઈ. તેનું નામ વૈરણી હતું અને અસિક્રી પણ હતું. કહે છે વ્યાસજી કહે છે, સ્વયંભૂ બ્રહ્માજીને દક્ષ પ્રજાપતિને સૃષ્ટિ નિર્માણ કરવા માટે સર્વપ્રથમ આજ્ઞા કરી. દક્ષ પ્રજાપતિએ વૈરણી થકી 5000 અત્યંત પરાક્રમી એવા પુત્રો ઉત્પન્ન કર્યા. ત્યારે તે પુત્રોને દેવર્ષિ નારદે સમજાવીને પૃથ્વીની લંબાઈ પહોળાઈ જાણવા માટે મોકલી આપ્યા. ત્યારે દક્ષ પ્રજાપતિને ઘણું દુઃખ થયું અને તેમણે પ્રજાની ઉત્પત્તિ માટે ફરીથી બીજા ઘણાએ પુત્રો ઉત્પન્ન કર્યા. તે પુત્રોને પણ નારદજીએ સમજાવી મોકલી દીધા. ત્યારે દક્ષ ક્રોધે ભરાયા અને નારદજીને શ્રાપ આપ્યો કે, હે નારદ, જેમ મારા પુત્રોને નસાડ્યા છે, જેમ તમે મારા પુત્રોને નસડ્યા છે, તેમ તમારો પણ નાશ થશે. આવા પાપ કર્મથી તમારા પણ ગર્ભમાં તમારે રહેવું પડશે. દક્ષના શ્રાપથી નારદ વૈરણીના ગર્ભથી પ્રગટ થયા. પછી દક્ષે પોતાની પત્ની વૈરણીના ગર્ભ થકી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમાંની 13 કન્યાઓ કશ્યપજી સાથે વિવાહ કર્યા. 10 ધર્મને, 27 ચંદ્રને, ભૃગુને 2, ચરિષ્ઠને તથા કુશ્વાસની પત્ની થઈ. 2 કન્યા અંગીરાને આપી. આ બધી કન્યાઓના પુત્ર પૌત્રો આ દેવ અને દાનવો છે. હે બ્રાહ્મણ, માનસ પુત્રોમાં સર્વપ્રથમ મરીચીના પુત્ર કશ્યપજી. દક્ષની 13 પુત્રીઓ આ કશ્યપજીની પત્નીઓ થઈ. તેમનાથી દેવ, દાનવો, યક્ષો, સર્વો, પશુ, પક્ષી ઉત્પન્ન થયા. એટલે કશ્યપની સૃષ્ટિ કહેવાય. દેવોમાં શ્રેષ્ઠ અને સૂર્યને વિવસ્ન નામથી પણ ઓળખાય છે. તેમના પુત્ર વૈવત્સ મનુને જગતનું શાસન સોંપાયું. આ વૈવત્સ મનુથી સૂર્યવંશ વૃદ્ધિ કરવાવાળા ઈક્ષ્વાકુ તેમજ બીજા નવા પુત્રો થયા. તે બધા પુત્રો મનુપુત્રો કહેવાયા. એમાં જે સૌથી મોટા ઈક્ષ્વાકુ હતા તેમને 100 પુત્ર થયા. સર્યાતીના પુત્ર આનર્થ થયા. સર્યાતીને સુકન્યા નામની સુંદર પુત્રી હતી. તે સુકન્યાના વિવાહ નેત્રહીન ચ્યવન મુનિ સાથે કર્યા હતા. જન્મેજયે રાજાને વ્યાસજીને પૂછ્યું, બ્રહ્મવન મુનિ નેત્રહીન હોવા છતાં તેમની સાથે તેમની કન્યાનું લગ્ન કેમ કર્યું? વ્યાસજી કહે છે, એક પવિત્ર એવા સ્થાને જ્યારે ચ્યવન ઋષિ તપ કરતા હતા તે સમયે તેમણે જળનો ત્યાગ કર્યો અને ભગવતી મહાદેવી જગદંબાનું ધ્યાન તપ કરવા લાગ્યા. અને ઘણો સમય થતાં તેના શરીરે વેલા વીંટળાઈ વળ્યા અને ઉદયએ તેમના શરીરે ચઢી રાફડો બનાવ્યો હતો. ત્યારે રાજા સર્યાતીની પુત્રી તથા પત્નીઓ સૈનિકો સાથે રચયન મુનિના આશ્રમે આવ્યા. એ સમયે સુકન્યાને તે રાફડામાં 2 અજ્ઞા ચમકતી 2 જ્યોત દેખાઈ. કુતૂહલવશ તેને એ શું છે તે જાણવા છિદ્રોમાં સળી ખોસી. આથી મુનિના નેત્રો ફૂટી ગયા. આવી દેવ પ્રેરિત ઘટના બની. આથી નેત્રો ફૂટવાને લઈને મુનિને પીડા થવા લાગી. આ જોઈ શર્યાતી રાજા ગભરાય અને મુનિ સાપ દઈ દેશે એવા ભયથી તેમની સ્તુતિ કરવા લાગ્યા.
મહાભાગ મારી સુકન્યા અહીં રમતમાં ને રમતમાં આવી અપ્રિય ઘટના બની ગઈ. આપ મારી કન્યાના અપરાધને ક્ષમા કરો. ત્યારે રચયન મુનિ કહેવા લાગ્યા, રાજન, હું નેત્રહીન હવે કેમ કરીને તપ કરી શકું? તમે ક્ષમા માંગો છો? તમારી નેત્રવાળી કન્યાને મારી સેવા માટે આપો. મુનિની વાત સાંભળી મંત્રીઓ સહિત રાજા ચિંતિત બન્યા. ત્યારે તેમની પુત્રી કહે છે, આટલા ચિંતિત ન બનો હે પિતાશ્રી, હું મુનિની સેવા કરીશ, આત્મદાન કરીશ, તેમને તપ કરવામાં સહાય કરીશ. રાજાએ કન્યાને ત્યાં જ આશ્રમમાં મૂકી છલકાતે નેત્રે શર્યાતી નગર તરફ રવાના થયા. વ્યાસજી કહે છે, ત્યાર પછી સુકન્યા ન્યોછાવર ભાવે પતિની સેવામાં પ્રવૃત્ત થઈ ગઈ. રાજ સુકન્યાનો જીવન મંત્ર બની ગયો. એક સમયની વાત છે, સૂર્યપુત્રોએ મુનિના આશ્રમે આવી જોયું તો સુકન્યા પવિત્ર જળથી સ્નાન કરીને આશ્રમે આવતી હતી. તેને જોઈને અશ્વિની કુમાર તેની પાસે ગયા અને પૂછવા લાગ્યા, ધર્મિણી, તમારા પિતાશ્રીએ આ નેત્રહીન મુનિ સાથે તમારો વિવાહ શા માટે કર્યો? તું તો આ મુનિને યોગ્ય નથી, કારણ તારામાં શુભ લક્ષણો છે. ત્યારે સુકન્યા કહેવા લાગી કે હે સૂર્યપુત્ર, હું પતિવ્રતા ધર્મનું પાલન કરનારી સતી છું. એટલે તમે જે મારા માટે વાત કરો છો તે તમારે કરવી ન જોઈએ. તમે અહીંયાથી જતા રહો, નહીંતર હું તમને શ્રાપ આપીશ. વ્યાસજી કહેવા લાગ્યા, અશ્વિની કુમારો સુકન્યાના કહેવાથી કહે છે, કલ્યાણી, તારા ધર્મનું પાલન કરવાના દ્રઢ નિર્ણયથી અમારું હૃદય દ્રવિત થયું. અમે તો દેવતાઓના વૈર્ય છીએ અને તમારા પતિને નવયુવાન બનાવવા સમર્થ છીએ. સુકન્યાએ ચ્યવન મુનિને વાત કરી. મુનિ આમે નેત્રધારી તેમજ સુંદર બની જવાની ઈચ્છા તો મુનિને આમે નેત્રધારી તેમજ સુંદર બની જવાની ઈચ્છા તો હતી જ. તેથી અશ્વિની કુમારો કહે છે એ પ્રમાણે જળમાં પ્રવેશ કર્યો. એટલે અશ્વિની કુમારો પણ એ જળમાં પ્રવેશ્યા અને જ્યારે તેઓ ત્રણે જળમાંથી બહાર આવ્યા તો ત્રણેય એક સ્વરૂપ સુકન્યાને દેખાઈ અને તે ત્રણેય સાથે બોલ્યા, હે વર્ણિની ભદ્રે, અમારા ત્રણમાંથી તમે જેને ઈચ્છો તેને તમારો પતિ બનાવો. ત્રણેયને એક સમાન જોઈ સુકન્યા ગભરાઈ અસમંજસમાં પડી ગઈ. વિચારવા લાગી કે મારા પતિ કોણ હશે આ ત્રણમાં? પરંતુ તરત જ સુકન્યાએ જગદંબા ભગવતીને પ્રાર્થના કરી ધ્યાન કરવા લાગી. વ્યાસજી કહેવા લાગે, આમ સુકન્યાએ દેવીની પ્રાર્થના સ્તુતિ કરી ત્યારે દેવીએ તેના ઉપર કૃપા કરી તેના હૃદયમાં સુખ ઉત્પન્ન થાય તેવું જ્ઞાન આપ્યું અને દેવી પ્રતાપે સુકન્યા પોતાના પતિને ઓળખી ગયાથી અશ્વિની કુમાર પ્રસન્ન થયા. ત્યારે ચ્યવન મુનિએ તેમને વચન આપ્યું કે જ્યારે રાજા શર્યાતી યજ્ઞ કરાવશે તેમાં તમને સોમરસ પીવડાવીશ. શર્યાતીએ સમય જતા મહાયજ્ઞ કર્યો ત્યારે તેઓએ અશ્વિની કુમારીને સોમરસ આપવા લાગ્યા. આ જોઈને ઇન્દ્રે ક્રોધાયમાન થયા અને પોતાના વ્રજથી ચ્યવન મુનિ ઉપર પ્રહાર કર્યો. મુનિએ તપોબળથી કૃત્ય નામનો ભયંકર પુરુષ ઉત્પન્ન કર્યો. કૃત્ય ઇન્દ્રને ગળી જવા દોડ્યો. ત્યારે ઇન્દ્ર બૃહસ્પતિના ચરણે ગયા. બૃહસ્પતિએ ચ્યવન મુનિની ક્ષમા પ્રાર્થના કરવાની ઇન્દ્રને સલાહ આપી. ઇન્દ્ર મુનિ પાસે ગયા અને ક્ષમા પ્રાર્થના કરી કહ્યું, હવે અશ્વિની કુમારોને સોમરસ પીવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારે મુનિઓ ક્રોધ શાંત થયો. પદ નામના એ દૈત્યને મુનિએ કહ્યું, તું શાંત થા અને જ્યાં જુગાર, સ્ત્રી તથા મદિરા પાન થતું હોય, ત્યાં હિંસા હોય એ સ્થાનોમાં નિવાસ કર. ત્યાર પછી મુનિએ શયાતી રાજાના યજ્ઞની પૂર્ણાહતિ કરી. ત્યાર પછી રાજા શર્યાતી પોતાના રાજ્યમાં ગયા. આ શર્યાતીના પુત્ર આનર્થ થયા. આનર્થના રેવત પુત્ર થયા. આ રેવત રાજાઓ સમુદ્રની મવ્યમાં કુશસ્થલી નામનું નગર બનાવ્યું. આ રેવતને 100 પુત્ર થયા અને સૌથી જ્યેષ્ઠ પુત્રને એક પુત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ રેવતી. પુત્રી સુંદર અને સુલક્ષણી હતું. પોતાની પુત્રીને યોગ્ય વર મળે તેમ વિચારી રાજ કકુદનની રેવત પર્વત ઉપર રાજ્ય કરતા હોવાથી રાજા રેવત કહેવાતા. તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, હે દેવેશ, આમ મને મારી આ પુત્રી માટે યોગ્ય વર બતાવવાની કૃપા કરો. હું કોની સાથે મારી પુત્રીનો વિવાહ કરું? મેં કેટલાય રાજકુમારીને જોયા, પરંતુ મને મારી પુત્રી માટે યોગ્ય નથી લાગ્યા. આમ મને એવા રાજકુમાર બતાવો જે દાસી હોય, ધર્માત્મા હોય, કુલીન હોય, ઉદાસી હોય, બળવાન પરાક્રમી હોય, આવા બધા શુભ લક્ષણોથી સંપન્ન હોય. રાજાનું કહેવું સાંભળી બ્રહ્માજી હસીને કહેવા લાગ્યા, રાજન, કાળની ગણના મુજબ અત્યારે તમામ રાજકુમારો પામ્યા છે. તે વચ્ચેનો લાંબો કાળ વ્યતીત થઈ ગયેલો છે અને ત્યાં તે નગરી પણ નથી. ત્યાં હવે મથુરા નામની નગરી છે. ત્યાં રાજાનું નામ ઉગ્રસેન છે. યથાતિ કુળમાં મથુરા નામની નગરી છે. યથાતિ કુળમાં તેમનો જન્મ થયો છે. તેમને એક કંસ નામક પુત્ર થયો અને તે દૈત્ય રૂપે થયો છે. તેને ઉગ્રસેનને કારાગરમાં નાખી પોતે રાજા બની બેઠો છે. પૃથ્વીની વિનંતીથી તેઓ ભાર ઉતારવા માટે ભગવાન શ્રીકૃષ્ણ અવતરી થયા. આ શ્રીકૃષ્ણ થકી દુરાચારી અભિમાનમાં રાજનારા કંસનો વધ થયો.
ત્યાર પછી ફરીથી ઉગ્રસેને પુનઃ રાજા બન્યા અને શ્રીકૃષ્ણ મથુરા છોડી અત્યારે પોતાના ભાઈ ભાંડુ સાથે દ્વારકામાં વસવાટ કરે છે. તેમના મોટા ભાઈ બલરામજી, જે શેષ નારાયણનો અવતાર છે, તે અત્યારે તમારી પુત્રી રેવતી માટે યોગ્ય છે. તમે વિધિ પૂર્વક બલભદ્રની સાથે તેમના વિવાહ કરો. બ્રહ્માજીનું કહેવું માની રેવત રાજા તેમની પુત્રી રેવતીને લઈને ત્વરિત દ્વારકા આવ્યા. ત્યાં તેમણે પોતાની પુત્રી રેવતીનો વિધિપૂર્વક બલરામ સાથે વિવાહ કર્યા. પછી રાજા રેવત ગંગાને કિનારે જઈ તપ કર્યું અને અંતે પોતાનો દેહ મૂકીને દિવ્ય લોક ગયા. વ્યાસજી કહે છે, જ્યારે રેવત રાજા ત્યાં ગયા તે સમયે રાક્ષસોએ સયાતિ વંશની નેસ્તાબૂદ કરી નાખી. ત્યાર પછી ક્ષુવ નામના મનુથી ઈક્ષ્વાકુનો જન્મ થયો. આ ઈક્ષ્વાકુના 100 પુત્ર થયા. તેમાં મોટા પુત્રનું નામ વિકુક્ષી હતું. આ વિકુક્ષીના પુત્રનું નામ કુકુસ્ત હતું. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, તમે આ કુકુસ્ત સાથે મૈત્રી કરો. ભગવતી દેવી જગદંબા તેની ઉપર એમની અસીમ કૃપા છે. દેવતાએ કુકુસ્ત સાથે ગયા અને બધી વાત કહી. તેથી કુકુસ્ત કહે, આપની સહાયતા માટે ત્યારે જ હું તત્પર થાવ જ્યારે ઇન્દ્ર મારું વાહન બને. દેવોએ ઇન્દ્રને સમજાવ્યા, સચિતે, આપ શરમ છોડી કુકુસ્તના વાહન બનવાની કૃપા કરો. દેવતાઓના કહેવાથી ઇન્દ્રએ વૃષભનું રૂપ લઈ કુકુસ્તના વાહન બન્યા. કુકુસ્ત ઇન્દ્રના ઉપર સવાર થયા. તેથી તેમનું નામ ઇન્દ્રવાહ પ્રખ્યાત થયું અને દૈત્યો સાથે યુદ્ધ કરી તેમના પૂરપટ્ટ વિજય પ્રાપ્ત કર્યો. તેથી તેમનું એક નામ પુરંજય, આ ત્રીજા નામથી પણ તેઓ ખ્યાતિ પામ્યા. મહાબળવાન કુકુત્સે ને તેમની પત્ની દ્વારા એક બાળક પુત્ર એક બળવાન પુત્ર અને નામે થયો. આ એમના પુત્ર પૃથુ થયા. એ પૃથુના જે પુત્ર થયા તે વિશ્વની થયા અને તેમના પુત્ર ચંદ્રનો જન્મ થયો. આ ચંદ્રનો પુત્ર યુવાન થયો. આ યુવાનસ્વના પુત્ર સાવંત થયા. આ સાવંતના પુત્ર બૃહદસ્વ થયા. બૃહદસ્વથી કૌલાસ્વનો જન્મ થયો. આ કૌલાસ્વએ ધુંધુ નામના દૈત્યનો સંહાર કર્યો. ત્યારથી તેઓ ધુંધુમાર નામે ખ્યાતિ પામ્યા. આ કુલવાસ્વના પુત્ર દ્રઢાવસ્વ થયા, જેઓથી પૃથ્વીની ભલી ભાંતિ રક્ષા કરી હતી. દ્રઢસ્વાના હર્ષવ્ય થયા. હર્ષવ્યના પુત્રને નિકુંભ્ય કહે છે. નિકુંભના પુત્ર બહુર્ણાસ્વ અને એમના પુત્ર કુશાસ્વ થયા. તેમનાથી બળવાન પુત્ર પ્રસેનજીત થયા. આ પ્રસેનજીતના પરાક્રમી પુત્ર યૌવાનાસ્વ નામથી પ્રસિદ્ધ છે અને આ યૌવાનાસ્વથી મહાન રાજા માંધાતા ઉત્પન્ન થયા. તેઓ તેમની માતાના ગર્ભ થકી પિતાના પેટમાંથી જન્મ્યા હતા. રાજા જન્મે પૂછ્યું, મહાભાગ, કલ્પનામાં પણ વિશ્વાસ ન થાય તેવી વાત આપે કહી કે રાજા માંધાતાનો જન્મ તેમના પિતાથી થયો. વ્યાસજી કહે છે, રાજન, રાજા યૌવનવસ્વને 100 રાણી હતી, તેમ છતાં તેમને કોઈ પુત્ર ન હતો. તેથી બ્રાહ્મણોએ રાજા પાસે યજ્ઞ કરાવ્યો, જેના મુખ્ય દેવ ઇન્દ્ર હતા. યજ્ઞ વિધિ પ્રમાણે રાજા પાસે એક જળ ભરેલો કળશ મુકાવી તે કળશને અભિમંત્રિત કરી મૂક્યો. રાત્રિના સમયે ખૂબ જ તરસ લાગવાથી યૌવાનસ્વ રાજા યજ્ઞશાળામાં ગયા અને પેલા મંત્રિત કળશમાંનું પાણી રાણીઓ માટે હતું તે પોતે પી ગયા અને મંત્રના પ્રભાવે તેમને ગર્ભ રહ્યો. ગર્ભધારણનો સમય પૂર્ણ થતાં રાજાનું પેટ ચીરીને પુત્ર બહાર કાઢ્યો. એમ માંધાતાની ઉત્પત્તિ થઈ. સત્યવ્રતનું ત્રિશંકુ નામ થવાનું કારણ અને તેની શ્રાપ મુક્તિ. વ્યાસજી કહે છે, રાજન, મહારાજા માંધાતા સત્યનિષ્ઠ ચક્રવર્તી નરેશ થયા અને આખે ભૂમંડળ ઉપર તેમની વિજય પતાકા લહેરવા લાગી. આ માંધાતાને વિંદુમતી નામની 2 પત્ની હતી. તેને 2 પુત્ર થયા. એકનું નામ પુરુકુત્સ અને બીજાનું નામ કુસુકુંદ હતું. પુરુકુત્સના પુત્ર ચરણ્ય થયા. ચરણ્યના બૃહદશ થયા. બૃહસ્વના પુત્ર દુર્ધસ્વ થયા અને હર્ષવસના ત્રિધન્વા અને ત્રિધન્વાના પુત્ર ચરણ્ય થયા. આ ચરણ ગુણના પુત્ર સત્યવ્રત નામથી ખ્યાતિ પામ્યા. આ સત્યવ્રત સ્વેચ્છાચારી, મૂર્ખ, કામી અને ખૂબ જ લોભી હતો. તેના એક અપરાધને કારણે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તેને વશિષ્ઠજીનો અપરાધ કર્યો. તેથી મુનિએ તેને શાપ આપ્યો કે તું સમગ્ર ભૂમંડળમાં ત્રિશંકુ નામથી ઓળખાઈશ. તું પિચાસ બની જા. હે રાજન, આમ વશિષ્ઠજીએ શ્રાપ આપ્યાથી સત્યવ્રતે કઠોર તપ કર્યું. પરમ કલ્યાણ રૂપિણી પ્રકૃતિમય ભગવતી જગદંબાનું ધ્યાન તપ કરતા કરતા મંત્ર જાપ કરવા લાગ્યો. શાપને કારણે સત્યવ્રતમાં તમામ પિચાચિક ગુણો આવી ગયા. વ્યાસજી કહે છે, એક સમયની વાત છે. સત્યવ્રત નવાક્ષર મંત્રનો જાપ પૂર્ણ કરી હવન કરવાની ઈચ્છાથી બ્રાહ્મણો પાસે જઈ પોતાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે બ્રાહ્મણો કહે છે, તમારા ગુરુદેવ તમને શ્રાપ આપ્યો છે અને અત્યારે તમારામાં પૂર્ણપણે
પિચાસિક આવી ગયું છે, પિચાસના ગુણો છે, માટે તમારો વેદોમાં અધિકાર નથી રહ્યો. એટલા કારણે તમે યજ્ઞ નથી કરી શકતા, કારણ કે પૈસાચિકતા હોવાથી પ્રાણી જગતમાં સંપૂર્ણપણે નિત્ય ગણાય છે. બ્રાહ્મણોની વાત સાંભળી સત્યવ્રતને અત્યંત દુઃખ થયું. વિચારવા લાગ્યો, મારા જીવનને ધિક્કાર છે. હવે વનમાં રહીને મારે શું કરવું? પિતાજીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. ગુરુદેવ મને શ્રાપ આપ્યો. રાજ્ય ઉપર મારો કોઈ અધિકાર નથી. આમ વિચારી સત્યવ્રત જંગલમાંથી લાકડા ભેગા કરી ચિતા બનાવી સળગાવી અને પોતે તેમાં કૂદવા માટે તૈયાર થયા. ભગવતીનું સ્મરણ કરી તે જ્યાં ચિતામાં પડવા જાય છે ત્યાં જ ભગવતી અંબા આકાશમાં પ્રગટ થઈ ધીર ગંભીર વાણીથી કહેવા લાગે, સત્યવ્રત શાંત થઈ જાઓ. તારા પિતા અને રાજ્ય સોંપી વનમાં ચાલ્યા જવાના છે. એટલા માટે રાજન ખેદ ન કરો. આજથી ત્રીજે દિવસે તમારા પિતા મુનિગણો સાથે તમને લેવા આવશે અને મારાથી વશીભૂત રાજા તમારો રાજા અભિષેક કરશે અને બ્રહ્મલોકમાં જશે. આમ દેવી પ્રેરિત રાજાને ત્રિશંકુને રાજ્ય સોંપ્યું અને પોતે તપસ્યા કરવા ચાલી ગયા. ગંગા કિનારે ઘોર તપ કર્યું અને રાજા ચારણનું પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગ ગયા. રાજા જન્મેજયે પૂછ્યું, પ્રભુ, સત્યવ્રત શાપથી પિચાસ થયા તો તેનો ઉદ્ધાર કઈ રીતે થયો? કયા કારણથી વશિષ્ઠજીએ તેને શાપ મુક્ત કર્યો? વ્યાસજી કહે છે, રાજન, સત્યવ્રતે ભગવતી અંબિકાની આરાધના કરી. દેવીએ કૃપા કરી અને દેવી પ્રેરિત વશિષ્ઠજીએ તેને શાપ મુક્ત કર્યો. રાજા ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા. એટલે ત્રિશંકુને ઈચ્છા થઈ કે પુત્ર હરિશ્ચંદ્રને યુવરાજ બનાવી સદૈવ સ્વર્ગનું સુખ ભોગવવું. એટલે તેઓ વશિષ્ઠજી પાસે જઈ કહેવા લાગ્યા, ગુરુદેવ, તમે એવો યજ્ઞ કરાવો તેને દેવો માટે પણ મુશ્કેલ હોય. આથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. વશિષ્ઠજી કહે છે, મનુષ્યને સદૈવ સ્વર્ગ પ્રાપ્તિ ન થઈ શકે. એટલે તમારું શરીર શાંત થાય પછી જ તમે સ્વર્ગ જઈ શકશો. ત્રિશંકુ મુનિનું કહેવું સાંભળી દુઃખી થઈ ગયા અને કહે છે, મુનિ, તમે અભિમાનવશ મારો યજ્ઞ નહીં કરાવો તો હું બીજા પુરોહિતને બોલાવી તેની પાસે યજ્ઞ કરાવી. ત્રિશંકુનું આવું કહેતા સાંભળતા જ વશિષ્ઠજીને ક્રોધ ભરાયો અને શ્રાપ આપી બેઠા, રાજન, તું અત્યારે ચંડાળ થઈ જા. ત્યાર ફરી પાછા ત્રિશંકુ જંગલમાં ચાલ્યા ગયા અને ભગવતી જગદંબાનું સ્મરણ કર્યું તથા સંતોની સેવા કરવા લાગ્યા. આ જ્યારે હરિશ્ચંદ્રએ જાણ્યું ત્યારે તે અત્યંત દુઃખી થઈ ગયા અને મંત્રીઓ દ્વારા તેમને તેડી લાવવા મોકલ્યા. પરંતુ ત્રિશંકુએ કહ્યું, તમે હરિશ્ચંદ્રના રાજ્ય અભિષેક કરી અયોધ્યાની ગાદીએ બેસાડો. અને મંત્રીઓ હરિશ્ચંદ્રને અયોધ્યાના રાજા નિયુક્ત કર્યા. વિશ્વામિત્રની કૃપાથી ત્રિશંકુ દિવ્ય દેહ પામ્યો. રાજન, પોતાના પિતા ત્રિશંકુ શ્રાપગ્રસ્ત થઈ ચંડાળ બની ગયા. તેથી ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર ખૂબ જ દુઃખી થઈ ગયા. ત્રિશંકુના પિશાચ થવાથી રાજા હરિશ્ચંદ્ર પણ પિતાની આવી દયનીય દશા ઉપર મનમાં વિચાર કરવા લાગ્યા હતા. વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, હરિશ્ચંદ્રને રાજ્ય ગાદી સોંપી ત્રિશંકુ અતિ પ્રસન્ન થઈ ગયા અને સમય વ્યતીત કરવા લાગ્યા. આમ થોડા સમય વીત્યો ત્યારે વિશ્વામિત્રજી તપસ્યા કરે છે પોતાના સ્થાને આવ્યા અને તેમણે જોયું કે પરિવાર, પત્ની, પુત્રો સુખી છે. ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો. પતિનું સ્વાગત કરવા વિશ્વામિત્રની પત્ની જ્યારે તેમની સામે આવ્યા ત્યારે મુનિએ પૂછ્યું, સુલોચના, આવો ઘોર દુકાળમાં તમે આવો દુઃખદાયી સમય કેવી રીતે વિતાવ્યો? ત્યારે તેમની પત્ની બોલ્યા, મુનિવર, આપના ગયા પછી ભયંકર દુષ્કાળ પડ્યો, પરંતુ એવા દુઃખદાયી સમયે રાજશ્રી સત્યવ્રતે મારા પુત્રોનું ભલી ભાંતિ ભરણ પોષણ કર્યું. હે કૌશિક, મારા કારણે જ વશિષ્ઠજીએ ક્રોધ કરી તેમને ત્રિશંકુ થઈ જવાનો શ્રાપ આપ્યો અને સત્યવ્રત ચંડાળ થઈ ગયા. એટલે આપ હવે તપસ્યા કરીને આવ્યા છો તો તમારા તપોબળે અથવા બળે કરીને ગમે તે કરીને તમારે કોઈ પણ ઉપાય રાજાની રક્ષા કરવી જોઈએ અને એ આપનું પરમ કર્તવ્ય છે. વિશ્વામિત્રજી પોતાની પત્નીની વાત સાંભળી ત્રિશંકુ ઉપર ઘણા પ્રસન્ન થયા અને વિશ્વામિત્રજી પોતાની ભાર્યાને કહેવા લાગ્યા, હે કમલલોચની, જેણે દુકાળમાં તમારી આવી મદદ કરી ઉપકાર કર્યા એવા એ નરેશને હું શ્રાપથી અવશ્ય મુક્ત કરીશ. રાજન, મુનિવર કૌશિક પરમાર્થના તત્વને સારી રીતે જાણતા હતા. તેને તુરત જ ત્રિશંકુ જ્યાંને દીન ભાવે બેઠા હતા ત્યાં જઈ વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, રાજન, તમે દુકાળમાં મારી પત્ની પુત્રોનું ભરણ પોષણ કર્યું. તમારે મારા લીધે વશિષ્ઠજીએ તમને શ્રાપ આપ્યો, પરંતુ હું તમને શ્રાપ મુક્ત કરીશ. આમ કહીને મુનિ હથેળીમાં જળની અંજલિ ભરી ગાયત્રી મંત્ર જાપનો પુણ્યનો સંકલ્પ કરી ત્રિશંકુ ઉપર જળ છાટ્યું અને ત્રિશંકુ કહેવા લાગ્યા, રાજન, તમે હવે તમારી ઈચ્છાથી સ્વર્ગ જઈ શકો છો. અને મુનિના પુણ્ય ભાવે ત્રિશંકુ તરત જ સ્વર્ગ તરફ જવા ઉડ્યા. તે સમયે તેમનું ચંડાળ રૂપ જોઈ ઇન્દ્ર તેમને સ્વર્ગમાં આવતા રોકી કહેવા લાગ્યા, અરે ચંડાળ, તું દેવોના સ્વર્ગમાં ક્યાં આવવા લાગ્યો? જા, પાછો પૃથ્વીલોકમાં ચાલ્યો જા. અને ત્રિશંકુ ઇન્દ્રના બોલે નીચે પડવા લાગ્યો. ત્યારે તેઓ આર્તનાદ કરતા બૂમો પાડવા લાગ્યા. ત્યારે પોતાના તપોબળે વિશ્વામિત્રએ ત્રિશંકુને અર્ધ માર્ગે જ રોકી લીધા અને કહ્યું, ઇન્દ્રની આવી હરકત
હું તમારા માટે બીજા સ્વર્ગની રચના કરીશ. આમ કહી મુનિએ હાથમાં જળાંજલિ લઈ આચમન કર્યું. ઇન્દ્રને ખબર પડતા જ તે મુનિ પાસે આવ્યો અને કહેવા લાગ્યું, મુનિવર, આપ નવા સ્વર્ગની રચના ન કરો, આપ આજ્ઞા કરો. આપના માટે આપનું કર્યું કાર્ય મારે સિદ્ધ કરવાનું છે. વિશ્વામિત્રજી કહે છે, ઇન્દ્ર, ત્રિશંકુને તમે સ્વર્ગમાંથી નીચે ધરતી ઉપર આવવાનો આદેશ કર્યો, તે નીચે આવે છે, માટે કરીને તમે પ્રેમથી તેને સ્વર્ગમાં લઈ જાઓ. વિશ્વામિત્રનું કહેવું સાંભળી ઇન્દ્રએ તે જ સમયે ત્રિશંકુને દિવ્ય દેહધારી બનાવી વિમાનમાં બેસાડી પોતે જાતે તેને સ્વર્ગમાં લઈ ગયા. ઇન્દ્રની ઈચ્છાથી વિશ્વામિત્ર દ્વારા રાજા હરિશ્ચંદ્રની કસોટી. વિશ્વામિત્રજીની કૃપા વડે રાજા ત્રિશંકુ સ્વર્ગ ગયા. ત્યારે તેમના પુત્ર હરિશ્ચંદ્રને રાજ્ય ગાદી સોંપી. રાજાને ખબર પડી કે પિતાજી સ્વર્ગ ગયા. આથી ઘણી ખુશી થઈ તેને. આ રાજા હરિશ્ચંદ્ર ધર્મપ્રેમી, પ્રજાવત્સલ અને સત્યભાષી હતા. તેઓ સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવાયા. વ્યાસજી કહે છે, રાજન, એકવાર વશિષ્ઠજીએ રાજાએ દુષ્ટ હૃદય કહ્યું. એકવાર વશિષ્ઠજીને રાજાએ દુષ્ટ હૃદયે કહ્યું, મુનિવર, સંતાન ના હોવાને કારણે હું અત્યંત દુઃખી છું. આપ કૃપા કરી મને સંતાન પ્રાપ્ત થાય એવો ઉપાય બતાવો. વશિષ્ઠજીએ હરિશ્ચંદ્ર રાજાની વાત સાંભળી કહ્યું, રાજન, તમે વરુણદેવના ઉપાસના કરો. વરુણદેવ જેવા દેવ તરત જ વરદાન આપવા પુત્ર પ્રાપ્ત કરવાનું જલ્દી તૈયાર નથી થતા, માટે કરીને તમે વરુણદેવની આરાધના કરો. મનુષ્યએ પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને વડે કર્મ ધર્મ કરવા જોઈએ અને પ્રગતિ અને પુરુષાર્થ બંને વડે ધર્મ કર્મ કરવા જોઈએ અને પ્રગતિ કરવાથી જ તેનું કાર્ય સિદ્ધ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. વશિષ્ઠજીની વાત સાંભળી રાજાએ વરુણદેવનું તપ કર્યું. તેથી વરુણદેવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજા હરિશ્ચંદ્ર કહે છે, મારે કોઈ સંતાન નથી. આપ મને પુત્ર આપવાની કૃપા કરો. મેં ત્રણેય ઋણમાંથી મુક્ત થવા માટે તપ કર્યું છે. એટલે વરુણદેવે તેમને પુત્ર પ્રાપ્ત કરાવી આ પુત્રનું નામ રોહિત એવું રાખ્યું. તેથી રાજા રાણી તારામતી અત્યંત ખુશ થઈ ગયા. રાજા હરિશ્ચંદ્રનો ધર્મ, પ્રેમ, પ્રજા વત્સલ, રાજા ધર્મ અને સત્યવાદી તથા આવા ઘણા ગુણોનું વર્ણન નારદજીએ ઇન્દ્ર સભામાં કર્યું. ત્યારે ઇન્દ્રએ હરિશ્ચંદ્રની પરીક્ષા કરવા વિશ્વામિત્રજીને મોકલ્યા. વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રની રાજ્ય સભામાં આવ્યા. વિશ્વામિત્રજીને આવેલા જાણી રાજા અને તમામ સભાપદો ઊભા થઈ તેમને પ્રણામ કર્યા. રાજા હરિશ્ચંદ્રએ ભલી ભાંતિ સ્વાગત કર્યું, પૂજન અર્ચન કરી તેમની સામે ઊભા રહ્યા. ત્યારે વિશ્વામિત્રજી ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, રાજન, તમારી સેવાથી હું ઘણો પ્રસન્ન છું. તમે તો સત્યવાદી છો, તેમજ દાનેશ્વરી પણ છો. તમારી પ્રસન્નતા નારદજીએ ઇન્દ્ર સભામાં કરી, તેથી પ્રેરાઈને હું અહીં આવ્યો છું. મુનિવર, આપ શું ઈચ્છી રહ્યા છો તે જણાવો, હું અવશ્ય તે પ્રમાણે કરીશ. ત્યારે વિશ્વામિત્રજી કહે છે, રાજન, તમે જો આપવા માંગતા જ હોય તો તમારું રાજ્ય અને ધન સંપત્તિ મને દાન કરો. રાજા હરિશ્ચંદ્રએ રાજી ખુશીથી વિશ્વામિત્રજીને તેમને કહ્યું તેમ દાન કર્યું. ત્યારે પણ વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, રાજન, દાન કરનારે દક્ષિણા આપવી, દાનને યથાર્થ કરવું જોઈએ, માટે તમે મને દક્ષિણાના રૂપે 1000 સુવર્ણ મુદ્રાઓ આપો. રાજા હરિશ્ચંદ્ર કહે છે, મુનિ, મેં તો મારું સર્વસ્વ તમને દાનમાં આપી દીધું. હવે મારી પાસે કાંઈ નથી, પરંતુ કંઈ વાંધો નહીં, આપ મને 1 માસની મુદત આપો. વિશ્વામિત્રજીએ તેમ કર્યું. સરસવાણી કર્યા પછી રાજા પત્ની તારામતી તથા પુત્ર રોહિતને લઈને સાદા વસ્ત્રો પહેરી અયોધ્યામાંથી નીકળી પડ્યા અને કાશી ક્ષેત્રમાં પહોંચી. સર્વપ્રથમ 1000 સુવર્ણ મુદ્રા એકઠી કરવા માટે એક બ્રાહ્મણને ત્યાં પોતાની રાણી તારામતીને વેચી, પુરોહિતને પણ તે બ્રાહ્મણને વેચ્યો અને પોતે પણ એક ચંડાળને ત્યાં વેચાયા. અને ચંડાળે સ્મશાનમાં રહી જે લાશ આવે તેની પાસેથી કર લેવાનું કામ સોંપ્યું. ત્યાર પછી પોતે એક સ્મશાનમાં આવી મૃત્યુ પામેલા પુત્રને જોઈ રાજાને અત્યંત દુઃખ થયું, પરંતુ તેમ છતાં તારામતીને કહે છે, સ્મશાનના નિયમ મુજબ તમે મને કર આપો, એક કફન તમારે આપવું પડશે. તારામતી પાસે કંઈ હતું નહીં. ખૂબ વિનંતી કરી, પરંતુ હરિશ્ચંદ્ર ડગ્યા નહીં. તેમણે કફન નહીં તો અગ્નિદાન નહીં કહ્યું. ત્યારે તારામતીએ પોતાની પહેરેલી સાડીનો અડધો ભાગ ફાડી કફન રૂપે રાજાને આપ્યો. ત્યારે તો હદ થઈ ગઈ. ભગવાન શ્રી હરિ, ઇન્દ્ર, બ્રહ્મા, દેવો તથા વિશ્વામિત્ર ત્યાં આવી પહોંચ્યા. કહે છે, ધન્ય છે રાજન, તમારી સત્યપરાયણતાને, ધર્મપરાયણતાને અમને ઘણો આનંદ થયો છે. જગતમાં તમારા જેવો દાની, સત્યવ્રતધારી, ધર્મિષ્ઠ કોઈ પાક્યો નથી અને થશે પણ નહીં. રાજન, આ તમારી કસોટી હતી, પરીક્ષા હતી, અને તમે કસોટીમાં ડગ્યા નહીં, માટે કરીને તમે હવે તમારા પત્ની અને પુત્ર સહિત સ્વર્ગ જાઓ. એમ કહી મૃત રોહિત ઉપર કૃપા દ્રષ્ટિ કરી રોહિત જીવિત થયા. રાજા અને રાણી બંને પુત્રને જીવિત થતા ખુશ થયા. ત્યારે હરિશ્ચંદ્ર કહે છે, ભગવાન, હું સ્વર્ગ કેમ કરીને જાઉં? મારા સ્વામી જ્યાં સુધી મને રજા આપે નહીં ત્યાં સુધી મારાથી જવાય નહીં. એટલે તરત જ ચંડાળ રૂપે રહેલા ધર્મરાજા કહે છે, હું જ ચંડાળ રૂપે હતો. તમારી સત્ય પ્રત્યે અડગતા જોઈ લીધી.
હું તમને મુક્ત કરું છું. ત્યારે રાજા કહેવા લાગ્યા, ફરી કહે છે કે દેવતાઓ, તેમ છતાંય હું સ્વર્ગ જઈ શકું નહીં, કારણ કે મારી અવધની પ્રજાની સ્વર્ગ પ્રાપ્ત ના થાય તો તે માટે હું પ્રજાવસ્તક કેમ કહેવાઉં. પ્રજા પ્રેરિત રાજા હરિશ્ચંદ્રએ પોતાનું પુણ્ય પ્રજાને આપ્યું અને પોતાની પત્ની તારામતી પુરોહિત અને પોતાના પ્રજા સાથે રાજા હરિશ્ચંદ્ર સ્વર્ગ ગયા. સતાક્ષી દેવોની પ્રાગટ્યની કથા. રાજા જન્મેજય કહે છે, મુનિવર, આપે રાજશ્રી હરિશ્ચંદ્રની ઘણી અદ્ભુત કથા કહી સંભળાવી. હવે આપ મને એ કહો કે પરમ ધાર્મિક ધર્માત્મા રાજા હરિશ્ચંદ્રએ ભગવતી સતાક્ષીની ઉપાસના કરી હતી. તે કલ્યાણ સ્વરૂપિણી ભગવતી સતાક્ષીની પ્રાગટ્ય કથા કહો. મારું જીવન સફળ બનાવવાની કૃપા કરો. ત્યારે વ્યાસજી કહે છે, રાજન, હું હવે તમને ભગવતી સતાક્ષીના પાવન ચરિત્રનું વર્ણન કરું છું, તે સાંભળો. પૂર્વ દુર્ગમ નામના એક મહાદૈત્ય હિમાલય ઉપર જઈ 1000 વર્ષ સુધી તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. હંસ ઉપર સવાર થઈ બ્રહ્માજી દુર્ગમને વરદાન આપવા આવ્યા. દુર્ગમે બ્રહ્માજીને પ્રાર્થના સ્તુતિ કરી. પછી કહ્યું, આમ મને બધા વેદો અને અપૂર્વ બળ આપો કે જેથી કરીને હું દેવતાઓ ઉપર વિજય મેળવું. એમ જ થાવ. એમ કહી બ્રહ્માજી પોતાના લોક ગયા. વરદાન પ્રભાવે દુર્ગમે 3 લોકમાં હાહાકાર મચાવ્યો અને બળ પ્રયોગ કરી અમરાવતી આંચકી લીધી. આ વ્રજથી પણ કઠોર શરીરવાળા દુર્ગમે દેવતાઓને યુદ્ધ કરી હરાવ્યા. એટલે તેના ભયથી દેવતાઓ ભાગ્યા અને ગુફાઓ, પર્વતના શિખરો એવી જગ્યાઓએ સંતાયા કે ભગવતી પરંબાનું ધ્યાન સ્તવન કરવા લાગ્યા. રાજન, વેદો દુર્ગમ પાસે હોય, ઋષિ મુનિનો યજ્ઞ ભાગ કરી શકતા ન હોતા. તેથી કહીને દેવોએ તેમનો ભોગ મળતો ન હતો. તેથી કરીને તેને ભોગ ન મળે. તેમાંય વરસાદ પડવો બંધ થઈ ગયો. તેથી ભયંકર દુકાળ પડ્યો. રાજન, આવી અનાવૃષ્ટિ 100 વર્ષ સુધી રહી. લોકો તથા પશુ પક્ષીઓ મારવા લાગ્યા. આવો ભયાનક સમય ઊભો થતા કલ્યાણ રૂપિણીની ઉપાસના કરવા હિમાલય ઉપર બ્રાહ્મણો સમાધિ, ધ્યાન, પૂજન, સ્તુતિ, પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે દેવીને કહેવા લાગ્યા, હે માતા, અમારી ઉપર ભયાનક સંકટ ઊભું થયું છે. આ પ્રસન્ન થાવ. ત્યારે ભગવતી દેવી પાર્વતીજીને ભુવનેશ્વરી કે મહેશ્વરી નામથી પ્રખ્યાત છે. તેમણે પોતાની અનંત આંખો વડે દિવ્ય દર્શન આપ્યા. વ્યાસજી કહે છે, રાજન, બ્રાહ્મણો અને દેવતાઓની વાત સાંભળી દેવી શિવા એટલે કે પાર્વતી એ અનેક પ્રકારના શાકો તથા મીઠા ફળો પોતાના હાથે દેવતાઓને ખવડાવ્યા. ત્યારે આ પ્રકારે શાકો આપવાથી દેવી ભગવતીનું એક નામ શાકાંભરી એવું પડ્યું. અહીં દુર્ગમને આ વાતની ખબર પડતા જ તે અભિમાની પોતાના દૈત્ય સેના લઈને દેવી સામે યુદ્ધે ચડ્યો. તેણે દેવો બ્રાહ્મણોને ચારે તરફથી ઘેરી લીધા. ત્યારે દેવીએ તે સૌનું રક્ષણ કરવા માટે તેમની ચારે તરફ રક્ષા ચક્ર ઉપસ્થિત કર્યું અને દૈત્ય સાથે યુદ્ધ કર્યું. ત્યારે તેમણે અનેક શક્તિઓ ઉત્પન્ન કરી. તે શક્તિમુખી માતંગી, ત્રિપુરી સુંદરી, કામાક્ષી, તોળજા, જંભીનો, મોહિની, છિન્ન મસ્તા, ગૃહા, કાળી તથા 10 સહસ્ત્ર બઠુકા વગેરે 32 શક્તિઓ, ત્યારબાદ 64 અને પછી તો અગણિત શક્તિઓ ઉત્પન્ન થઈ ગઈ. અને આ શક્તિઓ દૈત્ય પર સેના ઉપર તૂટી પડી સેનાનો સંહાર કર્યો. ત્યારે દુર્ગમ પોતે યુદ્ધ કરવા આવ્યો. માતા દુર્ગા અને દુર્ગમ વચ્ચે ભયાનક યુદ્ધ થયું. અંતે દેવીના 5 બાણોથી વિધાય દુર્ગમ નાશ પામ્યો અને તેનું તેજ દેવીમાં સમાઈ ગયું. હે રાજા, દેવો ભગવતી જગદંબાનું આ આખ્યાન જે શ્રવણ કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને અંતે તે દેવીના ધામમાં જાય છે, સિદ્ધપીઠ, અને ત્યાં વિરાજતા દેવીઓની નામાવલી. જન્મેજય રાજાને વ્યાસજીને કહે છે, અનધ દેવીઓના શક્તિપીઠો ક્યાં અને કેટલા છે તે કયા નામથી પ્રસિદ્ધ છે તે મને કૃપા કરી કહો. વ્યાસજી કહે છે, જ્યારે દક્ષે શિવજીનું અપમાન કર્યું તેનું સ્થાન યજ્ઞમાં ન જોતા સતીને ઘણું દુઃખ થયું. ત્યારે તેમણે પોતાના પતિ શિવનું થયેલું પિતા દ્વારા અપમાન સહન નહીં થાય તેમણે દક્ષના યજ્ઞકુંડમાં પોતે કૂદી પડ્યા અને બળવા લાગ્યા. શિવજીને આની જાણ થતાં તેઓ ક્રોધવશ થઈ ગયા. તેમના પ્રભાવથી વીરભદ્ર નામનો મહાબળવાન ગણ ઉત્પન્ન થયો. તેણે દક્ષનો વધ કરી યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. વિષ્ણુ ભગવાન સહિત સર્વ દેવોએ પ્રાર્થના કરી. ત્યારે શિવજીએ બકરાનું માથું દક્ષના ધડ ઉપર ચોંટાડી તેને જીવિત કર્યા. ત્યાર પછી શિવજીએ સતીના અર્ધા બળેલા શરીરને ખભે ઉપાડી તાંડવ કરતા ચારેય કોર ફરવા લાગ્યા. દેવો ચિંતિત થઈ વિષ્ણુ ભગવાને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાને સતીના શરીરના ટુકડા કરી નાખ્યા અને તે ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ પ્રગટ થઈ. જુદા જુદા નામે શક્તિપીઠો પ્રખ્યાત થયા. રાજન, આ શક્તિપીઠોના હું તમને સ્થાન સાથે સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો. 108 શક્તિપીઠો છે. વ્યાસજી કહે છે, વારાણસીએ ગૌરીનું મુખ પડવાથી, વિશાલાક્ષી નૈમિષારણ્યમાં લિંગધારિણી, પ્રયાગમાં લલિતા, ગંધમાદન પર્વત ઉપર કામુકી, માનસામાં કુમુદા, દક્ષિણમાં વિશ્વકામા, ઉત્તરમાં વિશ્વકામ પ્રપૂર્ણી,
ગોમંત પર ગોમતી, મંદસ્રાચલ પર્વત કામચારિણી, ચૈતર થયા મંદોદકરા, હસ્તિનાપુરમાં જયંતી, કાન્ય ગુંબજ એટલે કે કનોજ માં ગૌરી, મલિયાચલ ઉપર દેવી રંભા, એકાગ્ર પાઠ ઉપર તેઓ કીર્તિમતી એવા નામથી પ્રસિદ્ધ છે. વિશ્વપીઠમાં તેઓ વિશ્વંભરી, પુષ્કરમાં પુરુહુતા, કેદાર પીઠમાં ભદ્રકર્ણિકા, સ્થાનેશ્વર પીઠમાં ભવાની, બિલ્વક પીઠમાં દેવી બિલ્વપત્રિકા, શ્રી શૈલ પર માધવી અને ભદ્રેશ્વરમાં દેવી ભદ્રા નામથી પ્રસિદ્ધ થયા. વારાહ પીઠમાં જયા, કમલાલચમાં પીઠમાં કમલા, રુદ્રકોટીમાં રુદ્રાણી તથા કાલંજરમાં તે કાલી કહેવાયા. શાલિગ્રામ પીઠમાં દેવીને મહાદેવી, શિવલિંગમાં જલપ્રિયા, મહાબિંગમાં કપિલા, માકોટમાં મુક્તેશ્વરી, માયાપુરીમાં કુમારી, સંતાન પીઠમાં લલિતાંબિકા, ગયા મંગલા પુરુષોત્તમ પીઠમાં વિમલા કહેવાયા તથા સહમ્રાક્ષમાં ઉત્પાલક્ષી કહેવાયા. હિરણ્યાક્ષમાં મયોયતલા તથા વિશાખામાં અમોધાંશી, પુંડવર્ધન પીઠમાં પડેલા. સુપાક્ષમાં નારાયણી, ચિત્રકૂટમાં રુદ્રસુંદરી, વિપુલક્ષત્રમાં વિપુલા, મહાચલમાં ભગવતી કલ્યાણી, સહાદ્રી પર્વત પર એકવીરા, હરિશ્ચંદ્ર પીઠ પર ચંદ્રિકા, રામા તીર્થમાં રમણા, યમુના પીઠમાં મૃગાવતી, કોટી તીર્થમાં કોટવી, માધવ વનમાં શુભાનંદા, દેવિકા તટ પર પીઠમાં નંદિની, દ્વારકામાં રૂકમણી, વૃંદાવનમાં રાધા, મથુરામાં દેવકી, પાતાળમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં સીતા, વિંધ્યાચલ પર્વત ઉપર વિદ્યાવાસિની, કરવીરી ક્ષેત્રમાં મહાલક્ષ્મી, વિનાયક ક્ષેત્રમાં દેવી ઉમા, વૈદ્યનાથમાં આરોગ્ય, મહાકાલ પીઠમાં મહેશ્વરી, ઉષ્ણ તીર્થમાં સભાયા, વિંધ્ય પર્વત પર નિતંબા, માંડ્ય પીઠમાં માંડવી તથા માહેશ્વરપુરીમાં સ્વર્ણ નામે પ્રખ્યાત છે. છણલેન્ડમાં પ્રચંડા, અમરકંટકમાં ચંડિકા, સોમેશ્વર પીઠમાં વારારોહ, પ્રભાત ક્ષેત્રમાં પુષ્કરવાવતી, સરસ્વતી તીર્થમાં દેવમાતા તથા તટ નામના પીઠમાં પારાવારા નામથી તેઓ વિખ્યાત થયા. મહાદલય મહાભાગ, પયોષિણીમાં પિંગલેશ્વરી, કૃત સોર્ચ તીર્થમાં સિંહિકા, કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, વર્તક તીર્થમાં ઉત્પલા, સુભદ્રા અને શોણમના સંગમ પર લોલા, સિદ્ધવનમાં માતા લક્ષ્મી, ભરતાશ્રમ તીર્થમાં અમંગા, ભલમવર પર્વત પર વિશ્વમુખી, કિષ્કંઠા પર્વત પર તારા, દેવદારુણમાં પૃષ્ટિ, કાશ્મીર પ્રદેશમાં મેઘા, હિમાદ્રી પર્વત પર દેવી ભીમા, વિશ્વેશ્વર ક્ષેત્રમાં વૃષ્ટિ, કપાલ માંચન તીર્થમાં શુદ્ધિ, કાયાવરોહણ તીર્થમાં માતા શંખોદર, તીર્થમાં ધરા, પિંડારક તીર્થમાં ધૃતિ નામથી પ્રખ્યાત થયા. ચંદ્રભાગા નદીના તટ પર કલા, અછોદા નામના તીર્થમાં શિવધારિણી, વેણા નદીના તટ પર અમૃતા, બદ્રીવનમાં ઉર્વશી, ઉત્તરોકૂટ પ્રદેશ ઔષધિ, કુશદ્વીપમાં કુશોદકા, હેમકૂટ પર્વત પર મમંથા, કુમુદવનમાં સત્યવાદિની, અશ્વતીર્થમાં વંદનિયા, વિશ્વલાણેય ક્ષેત્રમાં નિધિ, વેદવંત તીર્થમાં ગાયત્રી, ભગવાન શિવજીના સાનિધ્યમાં પાર્વતી, દેવલોકમાં ઇન્દ્રાણી, સૂર્યના બિંબમાં પ્રભા, માતૃકોમાં વૈષ્ણવી, બ્રહ્મલોકમાં સરસ્વતી, સતીઓમાં અરુંધતી તથા રમા, અપ્સરાઓમાં તિલોત્તમા. આમ સર્વ તીર્થોમાં તથા સર્વ પ્રાણી માત્રામાં નિત્ય નિવાસ કરનારા શક્તિને બ્રહ્મકલા કહે છે. હે જન્મેજય, મેં તમને 108 તીર્થમાં દેવી બિરાજમાન છે તેમના 128 નામો કહ્યા. જે કોઈ મનુષ્ય આ 108 શક્તિના પીઠોનું શ્રવણ પઠન પાઠન કરશે તે બધા તાપોથી મુક્ત થઈ દેવી પરાંબાના પરમધામમાં જશે. આ દેવી તીર્થોમાં જતા પહેલા વિધિ કરી પછી યાત્રા કરવી જોઈએ. મનુષ્ય આ દેવીની શક્તિપીઠોની યાત્રા વિધિપૂર્વક કરે છે તેના પિતૃઓ 1000 કલ્પો સુધી બ્રહ્મલોકને પામે છે. રાજન, આ દેવીના 108 નામનું સ્મરણ જપ કરીને અનેક મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એટલે હે રાજન, બુદ્ધિમાન અને દેવી ભક્ત મનુષ્ય તેમનું અવશ્ય સેવન કરે.
શ્રવણ કરે. વ્યાસજી કહે છે, રાજન, તમે મને જે કોઈ પ્રશ્ન કર્યો તેનું સર્વ પ્રકારે મેં તમને સૂક્ષ્મથી સૂક્ષ્મ સહિત રહસ્ય બતાવ્યું. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? જન્મેજયે કહ્યું, મુનિવર, આપે પહેલા કહેલું કે હિમાલયના શિખર ઉપર મહાન તેજનો આવિર્ભાવ થયો, પ્રગટ થયો. એ પ્રસંગ મને વિસ્તારપૂર્વક કહો. હિમાલયને ત્યાં દેવી પ્રગટ થયા તથા હિમાલયને દેવી દ્વારા ઉપદેશ. જન્મેજયના પૂછવાથી વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, સતીનું શરીર જ્યારે યોગા અગ્નિમાં બળી ભસ્મ થયું ત્યારે શિવજીએ દેશાંતરોમાં નિરાશ થઈ ફરવા લાગ્યા અને ભગવતી જગદંબાનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે સતીની અનુપસ્થિતિમાં તારક નામનો અસુર ઉત્પન્ન થયો. તપ કરવાથી બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું, શિવપુત્રના હાથે જ તારું મૃત્યુ થશે. આ સાંભળીને દેવતાઓએ દુઃખી થયા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ દેવતાઓને લઈને હિમાલય ગયા અને ત્યાં સર્વ દેવતાઓએ ભેગા મળી ઘણો સમય સુધી દેવી જગદંબાની સ્તુતિ પ્રાર્થના કરી નામ જપ કર્યા. ત્યારે દેવી પ્રસન્ન થયા, કહેવા લાગ્યા, દેવતાઓ, તમે સૌનું આવવાનું પ્રયોજન શું છે તમારા બધાનું? તે કહો, ભક્તોની અભિલાષા પૂર્ણ કરવા હું તત્પર છું. દેવતાઓ કહેવા લાગ્યા, હે પરમેશ્વરી, બ્રહ્માજીના વરદાનથી તારકાસુર નામનો અસુર અમને ત્રાસ આપે છે. આ તારકને વરદાનમાં બ્રહ્માજી એમ કહ્યું છે કે શિવજીના પુત્રના હાથે તારું મૃત્યુ થશે, પરંતુ ભગવાન શંકર તો અત્યારે વિદુર જીવન જીવી રહ્યા છે. ભગવતી અંબા કહેવા લાગ્યા, દેવતાઓ, મારી શક્તિને ગૌરી નામે પ્રસિદ્ધ કરીશ. તે હિમાલયને ત્યાં પ્રગટ થશે. માટે કરીને તમે એવો પ્રયત્ન કરો કે જેથી ભગવાન શિવ સાથે તેનો સંબંધ થાય. તે દેવી જ તમારું કાર્ય સિદ્ધ કરશે. હિમાલયનું પણ કર્તવ્ય છે કે તે ભક્તિભાવથી મારી ઉપાસના કરે. હિમાલયે પણ દેવીની વાણી સાંભળી અને તેઓના નેત્રોમાં આંસુ આવ્યા. પોતે હર્ષિત થઈ દેવીની સ્તુતિ કરી. ત્યારે દેવીએ તેમને વેદો અને ભક્તિ યોગનું જ્ઞાન આપ્યું. હિમાલય દેવીથી ઉપદેશ પામી કહેવા લાગ્યા, દેવી, આપ આપના વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. વ્યાસજી કહે છે, ત્યાં ઉપસ્થિત દેવોએ પણ હિમાલયનું સામર્થ્ય કર્યું. ત્યારે ભગવતી દેવીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને સૌને દર્શન આપ્યા. પરંતુ દેવતાઓએ સ્વરૂપ જોઈને ગભરાઈને ગયા અને હાહાકાર મચી ગયો અને મૂર્છિત થઈ ગયા. ત્યારે દેવીએ સૌમ્ય સ્વરૂપ ધારણ કરી દેવોને સચેત કર્યા. પછી દેવોએ સર્વને બોધ આપ્યો અને ત્યાર પછી આ એ જ દેવી છે જે ગૌરી રૂપે હતા. દેવી ભુવનેશ્વરીએ કાર્તિક સ્વામીને જન્મ આપ્યો. આ કાર્તિકે સ્વામીએ તારકાસુરનો વધ કર્યો. આમ દેવી કૃપાએ દેવતાઓનું કાર્ય સિદ્ધ થયું. તો મિત્રો, આ સ્કંદ 7મો શ્રીમદ દેવી ભાગવતનો સ્કંદ 7મો અહીં સમાપ્ત થાય છે. મિત્રો, આ દેવી ભાગવત જે આપણે 7 સ્કંદ મૂક્યા છે, જે વિડીયો છે, એ કૃપા કરીને શેર કરજો, જેથી બીજાને પણ આ સાંભળવાનો લાભ મળે, આપણને પુણ્ય મળે. અને કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ લખવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક